માતા સીતાના જીવન ઉપર કેવા કષ્ટ આવે છે તેની હું વાત કરવાની છું. આપણે તો એક સામાન્ય માણસ છે, આપણે એના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. ગમે એવા સંજોગ આવે ને, સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયો, બંગલો હોય કે ઝૂંપડું, અમીર હોય કે ભગવાન રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે ભગવાન રામે એટલો પણ વિરોધ નહોતો કર્યો. અને અત્યારે એક ફૂટ જેટલી પણ જગ્યા જાજી કે ઓછી થાય છે ને ત્યારે મોટું મહાભારત થાય છે. જ્યારે હંમેશા પ્રેમનો જ વિજય થાય છે. આ વાત નોટિસ કરીને રાખજો. પછી તો મિત્રો વિચારો, અત્યારે આવું કોઈ કરે તો થેલા ભરીને વહી જાય અને 5 મેદે કોર્ટની નોટિસ આવી હોય. હવે આ સંસાર મારા યોગ્ય નથી, તમે આવો અને તમારી ગોદમાં મને લો. ભગવાન શ્રી રામ જ હર જન્મારે મને પતિ રૂપે મળે તો ફેમિલી બધા પોતાની ફેમિલી સાથે હળી મળીને રહો. સુખ દુઃખ તો ચાલ્યા કરવાનું છે, પણ આપણે હિંમત નહીં હારવાની. ભગવાને જીવનમાં દુઃખ ભલે આપ્યું, પણ આ દુઃખને સહન કરવાની શક્તિ આપજે. હેલો મારા યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? બધા મજામાં? સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય સીતારામ. ચોકી ગયા તમે? હું ધાર્મિક છું. આજે મેં કંઈક અલગ જ ડ્રેસ પહેર્યો છે, કારણ આજે હું અલગ જ ટોપિક ઉપર વાત કરવાની છું. હા ફેમિલી, તો આજે હું માતા સીતાના જીવન ઉપર કેવા કષ્ટ આવે છે તેની હું વાત કરવાની છું. તો ફેમિલી, મેં તમને જેમ આગળ કીધું એમ હું માતા સીતા વિશે વાત કરવાની છું. માતા સીતા એક દેવી હોવા છતાં તેના જીવનમાં કેટલા બધા કષ્ટ અને સંઘર્ષ આવ્યા હતા. આપણે તો એક સામાન્ય માણસ છે, આપણે એના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. આપ સૌ જાણો છો માતા સીતાના જન્મ વિશે, તો હું તમને સીધી લઈ જાઉં છું અયોધ્યા. ભગવાન શ્રી રામને જ્યારે વનવાસ મળ્યો હતો ને ત્યારે સીતા માતાએ હઠ કરી હતી. શેની હઠ કરી હતી? હું પણ મારા પ્રભુ સાથે વનવાસ જઈશ. અત્યારે ફેમિલી તો મારે બોલવા જરૂર નથી, તમને ખબર જ છે. આપણે આમાંથી એ શીખવાનું છે કે ગમે એવા સંજોગ આવે ને, સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયો, બંગલો હોય કે ઝૂંપડું, અમીર હોય કે ગરીબ, રાજ હોય કે વનવાસ, આપણે આપણા પતિનો સાથ છોડવાનો નહીં. ભગવાન રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે ભગવાન રામે એટલો પણ વિરોધ નહોતો કર્યો. માતા સીતા અને ભાઈ લક્ષ્મણ એની સાથે વનવાસ રહીને જીદ લઈને બેઠા હતા. માતા સીતા અને ભાઈ લક્ષ્મણ એની સાથે વનવાસ જવાની જીદ લઈને બેઠા હતા. માતા સીતાને એની સાસુ પર એટલો પણ ગુસ્સો નહોતો આવ્યો. રામ, લક્ષ્મણ ને સીતા જ્યારે વનવાસ ગયા ને તહીં ભાઈ ભરત રાજનો ત્યાગ કરીને એક કુટીરની અંદર તેનું જીવન બીતાવતા. અને અત્યારે એક ફૂટ જેટલી પણ જગ્યા જાજી કે ઓછી થાય છે ને ત્યારે મોટું મહાભારત થાય છે. જ્યારે સાસુ એની વહુને કહે ને કે ખેતર જા, ત્યારે એનું આખું ઘર વાઇબ્રેટ થવા માંડે. અને માં 14 વર્ષનો વનવાસ, મિત્રો વિચારો, 14 વર્ષનો વનવાસ. અહીંયા જ પૂરું નથી થતું, હજી આગળ જોજો. ભગવાન રામ અને સીતા જ્યારે વનમાં હતા ને ત્યારે એની માતાઓ તેને મળવા આવી હતી. ત્યારે માતા સીતા દોડીને માં કૈકેયીને પહેલા પ્રણામ કરવા ગયા હતા. તો ફેમિલી, આપણે આમાંથી એ શીખવાનું છે, કોઈ આપણે ગમે તેટલું દુઃખ કેમ ના આપે, આપણે હંમેશા એની સાથે પ્રેમથી જ વર્તન કરવાનું. હંમેશા તેને સૌથી વધારે પ્રેમ આપવાનો. એને આપેલું જે પણ દુઃખ હોય ને, જે કઈ કડવાશ હોય કે કોઈ કડવા વેણ બોલી પણ ગયું હોય, આપણે મનમાં રાખવાનું નહીં. હંમેશા પ્રેમનો જ વિજય થાય છે. આ વાત નોટિસ કરીને રાખજો. પછી તો તમે જાણો જ છો કે માતા સીતા વનવગડામાં તેનું જીવન વિતાવતા. એ દરમિયાન લંકાપતિ રાવણ એક સાધુના વેશમાં આવે છે અને માતા સીતાનું હરણ કરીને લઈ જાય છે. પછી ભગવાન રામને ખબર પડે છે કે રાવણ સીતાજીનું હરણ કરી ગયેલ છે.
પછી હનુમાનજી અને વાનર સેનાની મદદથી પછી રાવણનો વધ કરીને માતા સીતાને અયોધ્યા પાછા લઈ આવે છે. હવે અહીંયાથી માતા સીતાની આખરી કસોટી ચાલુ થાય છે. એક વખત ભગવાન શ્રી રામ અયોધ્યામાંથી નીકળતા હતા ત્યારે એક ધોબી અને ધોબણનો ઝઘડો ચાલતો હતો. ભગવાન શ્રી રામને ત્યાંથી નીકળવું અને ધોબી અને ધોબણનું ઝઘડવું. શું કે છે ધોબી ધોબણને, સાંભળજો ફેમિલી. એમાં ધોબી જે બોલ્યો ને એ શબ્દ સીધા રામને કાને આવ્યા. શું કહે છે ધોબી કે હું ભગવાન શ્રી રામ જેટલા મહાન નથી કે માતા સીતાને આટલો સમય લંકામાં વિતાવ્યા છતાં પણ માતા સીતા પવિત્ર છે કે નહીં તેની ખાતરી સી. પછી તો ભગવાન શ્રી રામ આ વાત સાંભળીને માતા સીતાનો ત્યાગ કરે છે. માતા સીતા એક પણ શબ્દ બોલ્યા વગર જોજો ઓ મિત્રો, એટલો પણ વિરોધ કર્યા વગર એક ઋષિ મુનિના આશ્રમમાં સ્થાન લે છે. મિત્રો વિચારો, અત્યારે આવું કઈ કરે તો થેલા ભરીને વહી જાય અને 5 મેદે કોર્ટની નોટિસ આવી હોય અને પોતાના સાસરિયાને કોર્ટમાં ખસેડે છે. જે પતિ સાથે જીવન મરણના કોર્ટ દીધા હોય ને એ બિચારાને કોર્ટમાં ખસેડે છે. તો મિત્રો આમાંથી આપણને એ શીખવા મળે છે કે હંમેશા પતિનું માન રાખવું, પતિ જે કહે એ કરો અને જેટલું બને એટલું મૌન રહો. ફેમિલી, આપ સૌ જાણો છો ત્યાં માતા સીતાના 2 પુત્ર થયા. એકનું નામ લવ અને બીજાનું નામ કુશ. તે પછી પણ માતા સીતાને અનેક કષ્ટી પડી હતી. છતાં પણ એક ક્ષણ માટે પણ માતા સીતાએ પ્રભુ શ્રી રામને, ભગવાન રામને એના મનથી અળગા નહોતા કર્યા. પછી જ્યારે હદ થઈ ગઈ ને, નગરવાસી જ્યારે પોતાના બાળકો ઉપર બોલવા માંડ્યા ને ત્યારે માતા સીતા પોતાનું ધૈર્ય ગુમાવે છે અને માં ધરતીની આરાધના કરે છે. હે માં, હવે આ સંસાર મારા યોગ્ય નથી, તમે આવો અને તમારી ગોદમાં મને લો. પછી ને માં ધરતી પ્રગટ થાય છે. જતા જતા પણ માતા સીતા શું કહેતા જાય છે સાંભળજો કે હે ઈશ્વર, જન્મ જન્મ ભગવાન શ્રી રામ જ મને પતિ રૂપે મળે. એટલું કહીને માતા સીતા માં ધરતીની ગોદમાં જાય છે. ભગવાન શ્રી રામ ચોધાર આંસુએ રડી પડે છે. પ્રભુ શ્રી રામ બૂમો પાડે છે, સીતે સીતે. માં ધરતી માં સીતાને ગોદમાં લઈને ધરતીની અંદર લુપ્ત થઈ જાય છે. તો ફેમિલી, આપ સૌએ જાણ્યું કે માતા સીતાને કેવડી કસોટી ને કેવડું કષ્ટ પડ્યું. છતાં પણ જતા જતા ભગવાન શ્રી રામ જ હર જન્મારે મને પતિ રૂપે મળે એવી પ્રાર્થના કરીને જાય છે. તો ફેમિલી, બધા પોતાની ફેમિલી સાથે હળી મળીને રહો. સુખ દુઃખ તો ચાલ્યા કરવાનું છે, પણ આપણે હિંમત નહીં હારવાની. ભગવાને જીવન દીધું છે તો આવું જ ચાલ્યા જ કરવાનું છે. ગમે એટલું દુઃખ આવે ને, ગમે એટલો સંઘર્ષ કરવો પડે ને, ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર, તે મને આ દુઃખ ભલે આપ્યું પણ આ દુઃખને સહન કરવાની શક્તિ આપજે. માતા સીતાએ પણ પ્રભુ પાસે આ જ પ્રાર્થના કરી હતી. કદાચ કોઈ 2 વેણ કહી દે ને તો સહન કરી લેવાનું. આપણો ઘરનો સભ્ય કોઈ કામેથી આવ્યું અને થાક્યું પાક્યું હોય, કદાચ 2 વેણ કહી દે ને તો સહન કરી લેવાનું. 5 મિનિટ પછી તેનો ગુસ્સો ઉતરી જશે. જો ત્યારે એ 2 શબ્દ બોલે, તમે પણ સામે 2 શબ્દ બોલ્યા ને તો 2 ને 2 4 ની, 2 ને 2 40 થશે. આટલું યાદ રાખજો. મૌનમાં મહાનતા છે, પ્રેમમાં પ્રબળતા છે. સંસારના મોટામાં મોટા ગુણ મૌન, સહન અને ત્યાગ. આ 3 વસ્તુ આપણે જીવનની અંદર ઉતારી લેશું ને તો ક્યારેય દુખી નહીં થાય, કે એક પણ ઘરમાં મહાભારત નહીં થાય, કે એક પણ ઘરમાં મહાભારત નહીં થાય. તો ફેમિલી, તમને મારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો
અને હા, આ વિડિયો બને ને એટલો શેર કરજો. તો જો અમારા વિડિયોમાં તમે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરજો. તો આજનો વ્લોગ હું પૂરો કરું છું. સૌને મારા રામ રામ ને સીતારામ, જય મુરલીધર, જય માં મોગલ. ભગવાન બધાને રાજી રાજી રાખે અને સૌ હળી મળીને રહે. એ જ પ્રાર્થના કરીને હું મારા શબ્દને પૂર્ણ વિરામ આપું છું.